હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણે મેગી ખાઈને ઊભા રહી ગયા હતા અને થોડા વધેલા કાગળિયા મેં ડસ્ટબિનમાં નાખ્યા. અત્યારે ઘરમાં કોઈ નથી એટલે લાઈટ પંખો બંધ કરીને દરવાજો બંધ કરું અને બેટ ઉપાડું. એ તમે કહેતા હશો કે આ બેટ ઉપાડ્યું હું ભાઈ, એટલે હું તમને દેખાડી દઉં છું. અહીંયા મારો બોલ આમાં મેં ટીંગાડ્યો છે. હું રમતો હતો એટલે મેં તમને કીધું હાલો હું રમું. અત્યારે જોજો એકેય બોલ મિસ ન થાય. જોયું તમે એકેય બોલ મિસ ન થયો અને થાશે કેવી રીતે જોઈ લે આપણું સિસ્ટમ ઊંધું દેખાડે. અત્યારે ઊંધું દેખાતું હોય છે ગાઈસ તમને. આ સીધામાં આપણે રમવામાં થોડોક પ્રોબ્લેમ થશે એટલે આ ઝુલાવે રાખીને એટલે હું કઈ વાત કરવામાં ઈઝી. અત્યારે આપણે છીએ અને જુઓ એકવાર તમે જોજો. એક હાથથી રમું તોય સારું રમી શકું. જો અત્યારે સેટ પ્રોબ્લેમ થાય છે યાર. ત્યારે ફટોફટ એક ચીકો મારીને ડાયરેક્ટ ઉપર પોગાડી દે આ બોલ. એટલે ભગવાન પાસે નહીં, એટલે માથે છે ને ત્યાં પોગાડી દે ફાટકાટો મારીને. તમે જોજો આવડા સિલેક્ટરમાં જોવા જેવું છે. જોયું કૂતરાનો અવાજ આવ્યો છે ગાઈસ. ક્રિશીબાઈને ગાઈસ જોઈ આ વખતે તો વહી જ જાય. જોઈ વાત પે ગયેલું તું એટલે મને એમ થાય આમ ક્યાં લે તમને હું દરરોજ આવી બેસવા ઉપર. અને અત્યારે આપણે 2 મિનિટ રોકાઈશ સેજામ બહાર. ખબર છે આપણા દેશનો તિરંગો નથી એ તો હમણાં જ છે. જોઈ લે તમે. આપણે જ લગાડીને કોઈ બીજો લગાડી નહીં. મારા સિવાય કોઈ ઉપર ચડી ન શકે એટલે હું જ લગાડું દર વર્ષે. રામનવમી આવે ત્યારે હું જ લગાડું છું. અને અત્યારે હું તમને કરું છું સેન્ડલ પહેરીને
તમને સેન્ડલ પહેરીને થોડોક આમ સાઈડમાં બે સેન્ડલ પહેરી લો. પહેરાઈ ગયા સેન્ડલ અને આપણે થોડી વાર બહાર જઈ લઈએ કેવું મોસમ થાય છે. આ સાહેબ આપણા હીરો છે. હીરો તો ક્યાં વયા ગઈ કાંઈ ખબર. અને આપણે હાયાબુસા ભાઈ આપણી હાયાબુસા આપણી છેડાક સ્ટેનાર. આ આગળ આપણું નામ લગાડેલું જ હોય. લગાડેલું જોઈએ બધી. અને આપણે બેઠા છીએ હિંચકા ઉપર. અજુગડી મહેલ અત્યારે આમાં ઉપર રહેવા આવ્યા છે કારીગર. અને આપણે આજનો બ્લોગ આટલો જ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને વધારે ગમે તો કોમેન્ટ પર કરી નાખજો. બાય.